क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यना समाचारों में सदाय धबकता 7 न्यूज नेटवर्क में हूँ पार्थ सेखड़ा आपनु हार्दिक स्वागत करूँ छू। सौप्रथम जोईए आजनी मुख्य हेडलाइन्स। छेल्ला 10 वर्ष दरमियान राज्यमांथी 17,000 जेटला बाळको गुम थवाना मामले सरकारनो कान आंबळवा एनएसयूआई अने यूथ कोंग्रेस द्वारा शाळा कॉलेज बंधनु एलान। राजकोट नजीकना हाईवे पर सतत 3 कलाक सुधी आतंक मचावी लूटारू टोळकी फरार, 15,000 जेटली लूट। राजकोटना सट्टा बजार विસ્તારમાં નજીવી બાબતે વેપારી પર છરી વડે જીવ લઈને હુમલો કરનાર મજૂરની જાહેરમાં સરભરા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે જગ્યા નહીં ફાળવાતા 800 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 17,000 થી વધુ બાળકો ગુમ થવા છતાં તંત્રની ઊંઘ નહીં ઉડતા યુવક કોંગ્રેસ દ્વારા શાળા કોલેજો બંધ કરાવાઈ। मात्र गुजरात राज्यमांथी ज 17,000 जेटला बाळको गुम थया होवा छतां राज्य सरकार द्वारा कोई योग्य कार्यवाही नहीं थवाथी तेमज शिक्षण क्षेत्रे पण अंधेर जेवो वहीवट थतो होवाना आक्षेप साथे युवक कोंग्रेस द्वारा शाळा कॉलेजो बंधनु एलान आपवामां आव्युं हतुं। आ एलानना पगले आजे राजकोट शहेरनी तमाम शाळा कॉलेजो बंध रहेवा पामी हती તેમજ સૌરાષ્ટ્રભરમાં પણ બંધના એલાનને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક તાલુકા મથકોમાં પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ શાળા કોલેજો બંધ કરાવવા નીકળી પડ્યા હતા। જ્યારે ઉપલેટાના યુવક કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ ઉપલેટા તાલુકાની તમામ શાળા કોલેજો સોમવારે બંધ પાડશે। આમ રાજ્યભરમાં શાળા કોલેજો બંધ રખાવી રાજ્ય સરકારની ઊંઘ ઉડાડવાની કોશિશ કરવામાં આવી છે અને નિંભર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। આ ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષની સરકારની અંદર પૂરા ગુજરાતની અંદર આશરે 17,000 જેટલા નાની વયના બાળકોના અપહરણ થયા છે, જે પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સામે આવ્યા હતા અને અમારા ઓલ ઇન્ડિયાના એક્સ યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અશોક તંવરજી જેમની સૂચનાથી સંપૂર્ણ ગુજરાતની અંદર આજે શાળા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં માર્ગદર્શક તરીકે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મીરભાઈ શાહ વગેરે લોકોએ ગુજરાતની અંદર આજે શાળા કોલેજ બંધનું એલાન આપ્યું છે। સમગ્ર લોકસભાના યુથ કોંગ્રેસના 26 પ્રમુખો અને વિધાનસભાના 182 પ્રમુખો યુથ કોંગ્રેસની ટીમ કાર્યકર સમગ્ર ગુજરાતની અંદર આજે ફરી વળશે અને સમગ્ર ગુજરાતની અંદર શાળા કોલેજ બંધ કરાવી આ નકામાની જે પોલીસ કર્મીઓ છે જે આની આગળ પાછળ ફરવા સિવાય બીજું કોઈ કામ નથી, એના જે કાર્યક્રમો છે એના બંદોબસ્તમાંથી વ્યસ્ત એટલા બધા રહે છે કે જેને ક્રાઇમ થાય છે ગુજરાતની અંદર તો એ ક્રાઇમનો જવાબ પોલીસ આપી નથી શકતી અને ક્રાઇમ દિવસે દિવસે વધતો જાય છે, જેના કારણે આજે યુવક કોંગ્રેસે આ બંધનું એલાન આપવું પડ્યું છે। ગુજરાતમાંથી લાપતા થયેલા બાળકોના મામલે યુવક કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધમાં મોરબી પણ જોડાયું, 10 જેટલા કાર્યકરોની ધરપકડ। ગુજરાત રાજ્યમાંથી છેલ્લા 10 વર્ષ દરમિયાન 17,000 જેટલા બાળકો ગુમ થવા છતાં નિંભર તંત્રની આંખ નહીં ઉઘડતા રાજ્ય સરકારના કાન આંબળવા યુવા કોંગ્રેસ દ્વારા શાળા કોલેજો બંધનું એલાન કરવામાં આવ્યું હતું।
આ એલાનમાં મોરબી શહેર પણ જોડાયું હતું અને મોરબી શહેર યુવા કોંગ્રેસના આગેવાનો ચાલુ રખાયેલી શાળા કોલેજો બંધ કરાવવા નીકળ્યા હતા। આ કાર્યકરોમાંથી અંદાજે 10 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ગોંડલ શહેરમાં પણ એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા અપાયેલા શાળા કોલેજ બંધના એલાનને સફળતા મળી હતી। થોડા ઘણા અંશે ખુલી રહેલી શાળા કોલેજોને કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવી હતી। અહેવાલ ગોંડલથી દેવાંગ ભોજાણી સાથે, મોરબીથી સત્યમ હંસોરા, 7 ન્યૂઝ। આજે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં 16,000 જેટલા બાળકો લાપતા છે। એના કોઈ હતા કે પતા નથી। એના મા બાપ એની રાહ જોવે છે ભૂલકાઓની, અને આ સરકાર ઘોર નિંદ્રામાં અને પોતાના પ્રશાસન સિવાય અને પોતાની જાહેરાતો મોટી મોટી અને લોકોને લોભામણી સ્કીમો આપી અને જે લોકોને ગુમરાહ કરી રહ્યા છે। તો આ સરકાર પાસે અમે એવી રજૂઆત કરીએ છીએ કે 16,000 જેટલા બાળકો જે ગુમ થયા છે એને આ સરકાર ગોતીને આપે, નહીંતર આગામી દિવસોમાં અમે આથી પણ જ્વલંત કાર્યક્રમો આપશું। આજે મોરબી શહેરની શાળાઓ અને કોલેજો અમે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવી છે। આટકોટમાંથી બિયરના જથ્થા સાથે ઝડપાયેલા પિતા પુત્રએ આ જથ્થો રાજકોટની કેકે હોટલના વાઇન શોપમાંથી લાવ્યાનું કહેતા કેકે હોટલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ। આટકોટ પોલીસે સંધિ પિતા પુત્રને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ સંધિ પિતા પુત્રએ આ બિયરનો જથ્થો રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કેકે હોટલની વાઇન શોપમાંથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે હોટલના સંચાલક કિરીટ કુંડલિયા તેમજ વાઇન શોપના મેનેજર ધર્મેશ સહિતના 2 કર્મચારીઓને હાજર રહેવા 2 વખત સમન્સ પાઠવ્યા બાદ પણ આ લોકો હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હોટલ સંચાલક કિરીટ કુંડલિયાએ તો આગોતરા જામીન મેળવવા અરજી પણ કરી હોવાનું જાણવા મળે છે। આ બનાવથી રાજકોટ નશાબંધી શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જોશીને સાથે રાખી અમદાવાદના વિજિલન્સ અધિકારી દ્વારા કેકે હોટલના વાઇન શોપમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આપણું ગુજરાત ગાંધીનું ગુજરાત હોવાથી સ્વતંત્રતા આવ્યા બાદથી ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ આ દારૂબંધીનો અમલ કેટલો થાય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ। હવે આ દારૂબંધી દિવસે દિવસે હળવી બનતી જાય છે, ત્યારે આવનારા સમયમાં શું ગુજરાતમાંથી ગાંધીજીને વિસરીને દારૂની છૂટ આપી દેવામાં આવશે? કારણ કે હાલમાં જેમ માંગો તેમ દારૂની પરમિટો અમુક રકમ ખર્ચવાથી મળી જતી હોય છે અને આવા વાઇન શોપ પણ શહેરમાં ઘણા આવેલા છે। તેથી લોકોને કાયદેસર દારૂ મેળવવો પણ બહુ અઘરો પડતો નથી, પરંતુ આવા વાઇન શોપ સંચાલકો માત્ર પરમિટવાળાને દારૂ બિયરનો જથ્થો આપવાને બદલે ઊંચી કિંમતની લાલચમાં ગમે તેને બારોબાર વેચી નાખતા હોય છે। આ પકડાયેલો જથ્થો તો ખૂબ નાનો ગણાય, પરંતુ જો તટસ્થ તપાસ કરવામાં આવે અને થોડી લાલ આંખ કરવામાં આવે તો લગભગ બધી જ વાઇન શોપ પરથી ગેરકાયદે વેચાણ થતું હોવાનું જાણવા મળે તેમ છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવી એનએસયુઆઈ દ્વારા ખંડણી ઉઘરાવવાની ઘટનામાં જવાબદારોને કાયદાનું ભાન કરાવવાની માંગણી કરાઈ। શહેર યુવા ભાજપ દ્વારા
કમિશનરશ્રીને આપવામાં આવેલા આવેદનપત્રમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક પાસે બ્લેકમેલ કરીને NSUI દ્વારા ખંડણી ઉઘરાવવાની બાબતને અતિ ગંભીર ગણાવી. રાજકોટ જેવા શાંતિપ્રિય શહેરમાં આવી ઘટનાને કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે અને NSUIના નેજા હેઠળ શહેરમાં આવી લુખ્ખાગીરી અને દાદાગીરી કરી પૈસા પડાવવાના કારસાઓ રચવામાં આવી રહ્યા છે. તેને તાત્કાલિક રીતે કાયદાનું ભાન કરાવવામાં આવે. શહેરના નિર્દોષ લોકોને બેફામ થઈ લુખ્ખાગીરી આચરતા આવા લોકોને તાત્કાલિક સબક શીખવવામાં આવે એવી માંગણી પર યુવા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર તમામ સામેની ફરિયાદને ગંભીરતાથી જ લઈ યોગ્ય તપાસની માંગણી પણ કરવામાં આવી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. જે શૈક્ષણિક સંસ્થાઓને NSUI દ્વારા અવારનવાર જે ધમકી અને ખંડણી વસૂલવામાં આવે છે જે ખૂબ જ શૈક્ષણિક સંસ્થા અને સમાજ માટે હાનિકારક છે. યુવા ભાજપ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપીને જે કલમો લગાડી છે ખંડણીને બાકી એમની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટે જે તેના સહયોગમાં અને આવા લોકોને કમિશનર સાહેબ દ્વારા અપીલ કરવામાં આવે કે જે કોઈ NSUI દ્વારા કે અન્ય સંસ્થાઓને સતાવવામાં આવી હોય કે લુકી દાદાગીરી કરતા હોય ને ખંડણી વસૂલવાની કોશિશ કરતા હોય તો બિંદાસ અને નિર્ભયપણે કમિશનર સાહેબ પાસે રાજકોટ પોલીસ કમિશનર પાસે આવે અને પોતાની રજૂઆત લેખિતમાં કરે તો આવા તત્વો સામે ચોક્કસ રાજકોટ પોલીસ કમિશનર અમને ખાતરી આપી છે કે કડકમાં પગલાં લેશે. રાજકોટ નજીક ફરી સક્રિય થયેલ હાઈવે લૂંટારૂ ગેંગ. રાત્રિના 12:30 થી 3 વાગ્યા સુધીમાં 5 વાહન ચાલકોને આંતરી માર મારી બાંધીને લૂંટ ચલાવાઈ. થોડા સમયથી પોલીસની સક્રિયતાને કારણે નિષ્ક્રિય થયેલી હાઈવે લૂંટારૂ ગેંગ જાણે ફરીથી સક્રિય હોય તેમ એક જ રાતમાં 5 વાહન ચાલકોને આંતરી રોડની સાઈડમાં લઈ જઈ માર મારી બાંધીને લૂંટ ચલાવાતા હાઈવે પરના વાહન ચાલકોમાં સન્નાટો વ્યાપી ગયો છે. લૂંટનો પ્રથમ ભોગ બનેલા જસદણ તાબાના બરધોઈ ગામના કિશોર ભીમજી પરજીયા નામનો કોળી યુવાન LPG ટ્રક નંબર GJ3AT 4254માં અમૂલનું દૂધ ભરી અમદાવાદથી રાજકોટ તરફ આવવા નીકળ્યા ત્યારે ચોટીલા પાસે આશરે 20 થી 25 વર્ષની વયના બે શખ્સોએ રાજકોટ જવું છે એવું કહેતા કિશોરે બંનેને 20 રૂપિયા ભાડાથી બેસાડી દીધેલ. ત્યારબાદ ટ્રક ચાલતી થતા મુસાફર તરીકે બેઠેલા એક શખ્સે અમો ચોટીલાથી નીકળી ગયા છીએ એવું કોઈને મોબાઈલ દ્વારા જણાવ્યું હતું. ત્યારબાદ આ ટ્રક કુવાડવાથી આગળ આવેલા તરગડિયાના પાટિયા પાસે આવેલ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર નજીક પહોંચતા મુસાફર તરીકે બેઠેલા બંને શખ્સોએ અમારે ઉતરી જવું છે એવું કહી ટ્રકને રોકાવી ટ્રક ઊભો રહેતા જ ચાલક કિશોરનો કાટલો પકડી નીચે ઉતારી ખેંચીને ઝાડીમાં લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ બીજા બે શખ્સો છુપાઈને બેઠા હતા. આ ચારે શખ્સોએ ચાલક કિશોરને બેફામ માર મારી શર્ટ ફાડી હાથ પગ બાંધી રૂપિયા 800 રોકડા અને અંદાજે 1000 રૂપિયાનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. બાદમાં એક શખ્સ ત્યાં જ કિશોર પાસે ઊભો રહી બાકીના ત્રણેય શખ્સો રોડ પર પડેલી ટ્રક પાસે ગયા હતા. ત્યારે ત્યાંથી અમૂલનું દૂધ ભરીને નીકળેલી બીજી ટ્રક પણ આગળની ટ્રકને ઊભેલી જોઈ રોકાઈ હતી કે આ ટ્રક ચાલકને કંઈ કામ હશે એવું સમજી બીજી ટ્રક નંબર GJ3AB 7515 નંબરના ચાલક દિલીપ મનસુખભાઈ મકવાણાએ પોતાની ટ્રક રોકતા જ તે કંઈ સમજે કે વિચારે તે પહેલા જ લૂંટારૂ ગેંગના 3 સભ્યો જે આગળની ટ્રક પાસે ઊભા હતા તે ચાલક તેમજ તેમાં મુસાફર તરીકે બેઠેલા શાંતુભાઈ ચૌહાણને પણ જાળીમાં ખેંચી જઈ માર મારી બંનેને બાંધી ડ્રાઈવર પાસેથી રૂપિયા 900 રોકડા, 2 મોબાઈલ
તેમજ શાંતુભાઈ પાસેથી ₹600 રોકડા, ઘડિયાળ તેમજ મોબાઈલ લૂંટી લીધા હતા. ત્યારબાદ અમદાવાદના રાજેશ ઠાકુરની ટ્રક નીકળતા તેને બેટરીથી પ્રકાશ મારી અટકાવી તેને પણ જાળીમાં લઈ જઈ મારી લૂંટી લીધો હતો. ત્યારબાદ તામિલનાડુનો ટ્રક નંબર TN 28AH 2579 ને અટકાવી ચાલક કાર્તિક રામચંદ્રને પણ ઢસડી જઈ જાળીમાં લઈ જઈ કપડા ઉતારી ધોકાવી બાંધી દીધો હતો અને તેની પાસેથી ₹3000 રોકડા તેમજ મોબાઈલ લૂંટી લીધો હતો. બાદમાં રાજકોટના એક ટ્રકને પણ અટકાવી ચાલકને મારી બાંધી દીધો હતો અને લૂંટ ચલાવાઈ હતી. તેમજ મીઠાપુરનો હરેશ ગોહેલ નામનો પ્રજાપતિ યુવાન ટ્રક નંબર GJ 10V 6348 સિમેન્ટ ભરીને નીકળતા તેને પણ જાળીમાં લઈ જઈ મારી તેની પાસેથી ₹3800 રોકડા, એક મોબાઈલ ફોન લૂંટી તેને પણ બાંધી દીધો હતો. આમ અંદાજે 2.5 થી 3 કલાકના સમય દરમિયાન હાઈવે પર પસાર થઈ રહેલા વાહન ચાલકોને રોકી બેફામ મારી બાંધીને 15500 ની લૂંટ ચલાવી. જાણે કે 3 કલાક પૂરતો હાઈવેને બાનમાં લઈ આ લૂંટારાઓ અંધારામાં ઓગળી ગયા હતા. કુવાડવા પોલીસ મથકના નવનિયુક્ત PI શ્રી મોદી સાહેબ અને તેમની ટીમ આ લૂંટારુઓને શોધવા સખત મહેનત કરી રહ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbone Cement, bonding nation. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, high density galvanized tank, hotel, hostel, hospital, commercial and industrial, MNRE approved subsidies સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. સેલ સેલ સેલ, રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સિલ્ક, સિફોન સિલ્ક તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ અને મેહોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 7899 7 92277 7772 3, રાજકોટ.
આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 જગવિખ્યાત તીર્થધામ વીરપુર ખાતે નજીવી બાબતે દલિત મહિલાને માર મારી છરી ઝીકી દેતો પટેલ પરિવાર. વીરપુર ગામમાં રહેલા દલિત મહિલા કાંતાબેન ભીખાભાઈ મહિડા ચરખડી ગામની સીમમાં આવેલી પટેલ પરિવારની વાડીમાંથી કપાસિયા વીણી રહ્યા હતા. ત્યારે અચાનક ધસી આવેલા વાડીના માલિક એવા પટેલ પરિવારના લક્ષ્મણભાઈ બોરા તેમના પત્ની તેમજ તેમનો પુત્ર ભરતે તું અમારી વાડીમાં કેમ કપાસિયા વીણે છે એવું કઈ ઢીકાપાટુનો માર માર્યા બાદ ભરતે કાંતાબેનના હાથમાં છરીનો ઘા ઝીકી દેતા વીરપુર પોલીસ દ્વારા પટેલ પરિવારના સભ્યો વિરુદ્ધ એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ વીરપુરથી કિશન મોરબિયા સાથે હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. આ લોકો જે સામે વર હતા એ બેન દીકરીની છેડતી કરી, મારી બેનની છેડતી કરી હતી. હું કહેવા ગયો ત્યાંથી હું ફાંકી લઈને નીકળ્યો. હું ટાંકા પાસે ઊભો હતો તો મને ખબર નથી માહિતી આવીને ખૂન હુમલો કર્યો. એને ડાયરેક્ટ પાઇપ માર્યા મને. એક જણા માહિતી પકડ્યો હતો અને 2 જણા આગળથી મારતા. એટલા વારમાં હું બધાને ધક્કા મારીને ભાગી ગયો ઘર. રાજકોટ શહેરના દાણાપીઠ વિસ્તારમાં નજીવી બાબતે વેપારીને છરી મારી જીવલેણ હુમલો કરનાર સમીર નામના મજૂરની જાહેરમાં સરભરા. શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલ ભીડભંજન શેરી નંબર 3 માં જયેન્દ્રકુમાર છોટાલાલ નામની કરિયાણાની દુકાન ચલાવતા વેપારી ભરતભાઈ તેમજ તેમનો ભત્રીજો અશોકભાઈ આજે દુકાન પર હતા. ત્યારે બપોરના સમયે તાલપત્રી ખંખેરવા જેવી સામાન્ય બાબતે છકડો રિક્ષામાં મજૂરી કામ કરતા સમીર નામના મુસ્લિમ સાથે તાલપત્રી ખંખેરવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી સમીર તેની સાથે બીજા 4 અજાણ્યા શખ્સો સાથે દુકાન પર આવી છરી સાથે તૂટી પડ્યો હતો અને વેપારીના ભત્રીજા અશોકભાઈ કુંડલિયાને હાથમાં તેમજ સાથળના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બનાવની ગંભીરતાને લક્ષમાં લઈ તાત્કાલિક હરકતમાં આવેલી શહેરની A ડિવિઝન પોલીસે સમીર સહિતના શખ્સોની ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જઈ જાહેરમાં સરભરા કરી હતી અને વેપારી પાસે માફી મંગાવી હતી. આમ A ડિવિઝન પોલીસે તાત્કાલિક પગલાં ભરી સરાહનીય કામગીરી કરતા વેપારી આલમ તરફથી અભિનંદન મળી રહ્યા છે અને તાલપત્રી ખંખેરવા જેવી સામાન્ય બાબતે છરી સાથે જીવલેણ હુમલો કરનાર સમીર પર લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના કોઠારિયા રોડ નજીક આવેલી વિજયનગર સોસાયટીમાં 7 વર્ષની બાળકી સાથે છેડછાડ કરતા ઢગાની પડોશીઓ દ્વારા
ધોલાઈ કરી પોલીસને સોંપી દેવાયો. શહેરના કોઠારિયા રોડ પર કોઠારિયા ચોકડીથી નજીક આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતો અને આ વિસ્તારમાં જ પાનની દુકાન ધરાવતો 2 સંતાનનો પિતા એવો મનુ બાબુભાઈ રામાણી નામનો 40 વર્ષનો ઢગો પોતાની બાજુની જ ડેલીમાં રહેતા પરિવારની માત્ર 7 જ વર્ષની પુત્રી સાથે અશ્લીલ ચેષ્ટા કરતો હોવાનું જાણી એકઠા થયેલા ટોળાએ આ નરાધમ ઢગાને મેથી પાક આપી મોડી રાત્રે ભક્તિનગર પોલીસને સોંપી દીધો હતો. માસૂમ બાળકીના પિતાના જણાવ્યા અનુસાર આ ઢગાની પુત્રી અને પોતાની પુત્રી સરખી જ ઉંમરના હોય પોતાની પુત્રી અવારનવાર તેના ઘેર રમવા જતી હતી. ત્યારે 10 દિવસ પૂર્વે આ મનુએ બાળકીને ચોકલેટની લાલચ આપી ઘરમાં બોલાવી અશ્લીલ ચેષ્ટા કરી તૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ નહીં કરવા બાળકીને ધમકી પણ આપી હતી. આગળની તપાસ ભક્તિનગર પોલીસ ચલાવી રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વિજયનગર સોસાયટીમાં મારી છોકરી છે 7 વર્ષની. એ બાજુમાં મારા બનેવી રીયાના ઘરે જતી હતી. એટલામાં એ મામા સાહેબ પાનનો ગલ્લો હકાલે છે મનુ કરીને એને બોલાવી ડેલીમાં કે ચોકલેટ આપો. પછી અંદર લઈ ગયો, ડેલી બંધ કરી દીધી. આપણે ન કહી શકીએ એવા અડપલા કર્યા છોકરીને. 7 વર્ષની, 42 વર્ષનો છે. એનું નામ મનુ. આ 10-15 દિવસ થઈ ગયા. છોકરીને આજ અમને કીધું ત્યારે ખબર પડી. એને ઘરે જ દુકાનની બાજુમાં ડેલીમાં લઈ. મારી એક જે તેની બાજુની ડેલી મારા બેનની ડેલી છે તેના ઘરે જતી હતી. ચોકલેટ આપું એમ કરીને ફોસલાવીને ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવીને એને પૂછ્યું કે તું માની જા તો તને મૂકી દે એમ. એટલે એ પગે લાગ્યો કે માની ગયો કે મારી ભૂલ થઈ. કે પછી એને હેઠો ઉતારીને મા બાપને બોલાવ્યા. પછી 101માં ફોન કરી અને પોલીસ વાળાને બોલાવ્યા. આંબેડકર યુનિવર્સિટીની રાજકોટ સેન્ટરની પરીક્ષા રદ થતા 800 જેટલા પરીક્ષાર્થીઓ રજડી પડ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે રાજકોટ સેન્ટરની આંબેડકર યુનિવર્સિટીની પરીક્ષા યોજવામાં આવી હતી, પરંતુ કુલપતિ ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ પરીક્ષા કેન્દ્ર માટે જગ્યા ન ફાળવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આથી 800 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હતા અને આ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કંઈ અઘટિત પગલું ન ભરે તે માટે પોલીસ બોલાવાઈ હતી. સૌરાષ્ટ્રભરમાંથી આ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષાનું સ્થળ નહીં ફાળવાતા પરીક્ષા રદ કરાતા સેંકડો કિલોમીટર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ ખૂબ જ રોષે ભરાયા હતા. 210 એકર જગ્યામાં ફેલાયેલી યુનિવર્સિટી કેમ્પસમાં જો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જગ્યા ન ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓ રોષે ભરાય તે પણ સમજી શકાય તેવી વાત છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. બધાના કોઈ જવાબ નથી દેતા અને અમને પહેલા એવું કહેવામાં આવેલું કે તમે તમારા ફ્રેન્ડને જ્યાં હોય ત્યાંથી બોલાવી લો 1 કલાકમાં પાછા, એટલે એક્ઝામ લઈ લેશું. અને અત્યારે કોઈ જવાબ દેતા નથી, તો અમારે શું કરવાનો, નિર્ણય શું લેવાનો? અંદાજે કેટલા વિદ્યાર્થી? 1500 થી 2000. કોઈ જવાબદારી લેવા વાળું વ્યક્તિ છે જ નહીં. બધા એમ જ કહે છે કે પરીક્ષા નથી જ છે. રાજકોટની કોલેજો બધી બંધ છે, આઈએસ ચાલુ છે. કોલ લેટરમાં આ રીતે કર્યું છે. હવે અમારે સવારે કેટલા વાગ્યાના આવ્યા? હું સવારે 10 વાગ્યાની અહીંયા પહોંચી ગયેલી છું. અને તમારે એક્ઝામનો ટાઈમ શું આપવામાં આવે? 11 વાગ્યાનો ટાઈમ છે, 12:30 થયા છે. હજુ સુધી કોઈ જવાબદાર વ્યક્તિ અમને જવાબ નથી આપ્યો કે પરીક્ષા છે કે નથી, એ અમને ખબર નથી. અમારે શું કરવાનું? આજે એક દિવસમાં 2 પેપર લેવાના છે. ઘરે ક્યારે પહોંચવાનું? બહારગામથી આવી છે, થોડી નયા રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા પરિબળને ટેકો જાહેર કરતી પાટીદારોની મીટિંગ મોરબીમાં યોજાઈ. ચાલુ વર્ષના અંતમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણીમાં નહીં ભાજપ નહીં કોંગ્રેસ પણ કેશુભાઈ પટેલ રચિત ત્રીજા મોરચાને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા મત વિસ્તારમાં પણ આના પડઘા પડ્યા છે અને યુવા નેતાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના આશરે 300 જેટલા યુવાનો અને આગેવાનોની એક ગ્રુપ મીટિંગ મોરબી ખાતે મળી હતી, જેમાં આગામી ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે ઉમેદવારી કરવી અને ત્રીજા મોરચાને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. તેમજ આગામી તારીખ 18મીએ રાજકોટ ખાતે યોજાનારા કેશુભાઈ પટેલના સંમેલનમાં વધુ ને વધુ કાર્યકરો પહોંચી જવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. અહેવાલ
સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. આજની આ મિટિંગમાં આશરે 300 થી વધારે કાર્યકર્તા મોરબી માળિયા વિધાનસભાની ઇલેક્શનની સીટના અમે બોલાવ્યા છે. આ કાર્યકર્તાઓની સામે અમે આખો મોરબી માળિયા વિધાનસભાનો ચિતાર મૂકવાના છે અને અમે આગામી દિવસોમાં કેશુભાઈ જે પ્રકારે સમાજનું એક સંગઠન બનાવી અને આખા ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તનની વાત કરી રહ્યા છે, એમાં અમે બધા સમર્થન માટે અહીં એક બેઠક બોલાવેલી છે મોરબી માળિયા વિધાનસભાના કાર્યકર્તાઓની, અને એની અંદર અમે પણ બાપાના સમર્થનમાં જોડાવા માટે એક આખો કાર્યક્રમ આગળમાં ઘડી રહ્યા છીએ. બાપાના સાથે રહી ગોરધનભાઈ ઝડફિયા અમારા નેતા છે, એમની સાથે રહી અને આગામી વિધાનસભામાં અમારે મોરબી માળિયાની સીટમાંથી સક્ષમ ઉમેદવાર લડે અને આગામી સીટ અમે અહીંથી જીતી અને ગોરધનભાઈ અને કેશુબાપાના સમર્થનમાં મોકલીએ એવી અપેક્ષા સાથે અમે આ એક મીટિંગ બોલાવેલી છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.